અંગ્રેજો પકડી બહુ લ્યો આપણા કરતા. હા, એને એકવાર રસ્તો બતાવી દો એટલે ઈ એક ધારું પાણી ધરતીમાં પાણી કાઢે પાડી. અને બહુ સાચી વાત છે. એક ધારા તમે 100 ફૂટ જાવ એટલે પાણી નીકળે, પણ 10 ફૂટના 10 ખાડા કરો તો પાણી ન નીકળે. 100 ફૂટ તો એ થઈ ગયું, પણ એમાં પાણી નો ને ઘડીક આ પકડીએ ને ઘડીક આ પકડીએ ને ઘડીક આ પકડીએ. એ 10 ફૂટના ખાડા છે. એક જ પકડી લ્યો 100 ફૂટ સીધા વયા જાય એટલે જળ આવ્યા વિના રહે જ નહીં. હે, એવી આ વાત છે જીવતરની. કઈ હમણાં એમ કે છે કે અંગ્રેજો આવ્યા ને પાળિયાનું સંશોધન કરવા માંડ્યા. આ બહુ સરસ વાત નવી છે. તો એટલે આ પાળિયા હોય ને એટલે આપણે દડી હોય, આપણે ખાંભા હોય ને, તો એ જોઈને ઇંગ્લિશમાં બોલ્યો ધીસ ઇઝ પાળિયો. એમ કે આ પાળિયો છે એમ. તો ગામડાના બાપા કે પાળિયો નથી, પણ એને ખેવો ને એટલે અહીં થાય. એને અહીંથી હટાવો. હવે આ કોઠા છે બાપુ, આ ક્યાં ભણવામાં આવે? લ્યો, ભણતર અંદરની જે વાવાઝોડું ઉપડ્યું. આપણે એને માંગરોળ પાસે મારો પ્રોગ્રામ હતો ને, પ્રોગ્રામને વાર હતી. એક બાપાની અમે ચા પાણી પીવા બેઠા, એટલે મારાથી અમથું બાપાને પૂછાઈ ગયું, બેહીએ એટલે કંઈક વાત તો કરવી જોઈએ ને. એ વાત કરીએ તો પછી હમી ઉતરે તો ભલે ને, કે હમી એ પડે. હું એકવાર રાજકોટ જતો હતો, મારી પાડોશમાં મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા બસમાં, એટલે મારાથી ભૂલમાં પૂછાઈ ગયું. મેં કીધું આંખું લાલ છે અને સુસ્તી જેવું લાગે, ચહેરો ઝાંખો છે, એટલે કંઈ તાવબાવ છે? મને કે ના, મને કે આ મહિને મારો પગાર ન આવ્યો. અરે મેં કીધું કેમ ન આવ્યો? મને કે ન આવ્યો. હવે મેં પૂછ્યું તું હું ને એને જવાબ હું આપ્યો એમ. અરે મેં કીધું કેમ ન આવ્યો? અને મને એમ થઈ ગયું બિચારાનો પગાર કોણ ખાઈ ગયું છે. તમે કેમ ન આવ્યો? મને કે ન આવ્યો. પણ મેં કીધું નું કારણ શું? મને કે આગલે મહિને લઈ લીધો હતો ને એટલે. બોલો, અગાઉથી કાતરી જાય અને આપણા લોહી પી બેઠા બેઠા. હવે આટલેથી જો વાત અટકી જાય તો વાંધો નહીં, પણ હવે એને ઉપાડી મારી પાસે લ્યો, કારણ કે હળગાવી તો મેં જ. મને કે મારી બેન આટો દેવા આવી. એટલે મેં કીધું સારું કર્યું, બેન જેવો મહેમાન ક્યાંથી. મને કઈ બહુ રસ નહોતો, પણ મને મૂકે એમ નહોતો. મને કે બેન આટો દેવા. મેં કીધું બહુ સારું, બેન જેવો મહેમાન ક્યાંથી. મને કે સારું, હું તમારું કપાર લ્યો. તો મેં કીધું કા? મને કે મોરલા વાળો કબાટ માગે છે, ચિત્તર વાળો. મેં દઈ દો ને. મેં કીધું બેન ને દઈ એટલું ઓછું દેવામાં શું વાંધો બેન ને? મને કે દેવામાં વાંધો નથી, પણ ઘરના ના પાડે છે. પણ તો મેં કીધું ના પાડી દો ને, ઘરમાં ક્લેશ ન કરતા. તો મને કે આબરૂ ન જાય. બોલ, હવે આમાં અમારે શું કરવું? એ કે બેન તારી, કબાટ તારો, ઘરના તારા, આબરૂ તારી. અમારો તો તારી પાસે નંબર આવ્યો એટલો જ વાંક, કે બીજો કઈ વાંક અમારો કઈ ખરો? એટલે જો હરખું ઉતરે તો ભલે ને, તો આમાં હામું પડે. એટલે અમે ચા પાણી પીવા ગયા ને, એટલે એ બાપાને મારાથી પૂછ્યું, બેઠા હોય એટલે પૂછ્યું મેં કે બાપા વાવાઝોડાએ કેવી નુકસાની કરી? હવે આ જોજો એનો જવાબ. એટલે દાંત મીંડા કાઢવા, ખૂબ મીંડા, આમ ઘૂર લઈ ગયા, આમ ગરિયો ટક્કર લઈ જાય એમ નથી. આપણે ગામડામાં ઘણા બહુ બીડીયું પે, પછી એને ઉધરો એવી ચડે કે આપણે એમથી જાય બંધ થઈ ગઈ, પણ ઊંચી ચડી ગઈ હોય. છોકરો હાલ એમ હા લઈ જાય, તો અહીંયા આપણે એમ થાય કે બંધ ક્યાં થઈ તા, તો ઊંચી ચડી હતી. એમ ગરિયો ટક્કર લઈ જાય એમ ઘૂર લઈ ગયા, દાંત કાઢી કરીને ગોટો વળી ગયા. એટલે મેં પૂછ્યું કે બાપા હું તો તમને નુકસાનીનું, વાવાઝોડાની નુકસાનીનું પૂછું છું, તમે કાં દાંત કાઢો? મને કે એ જ તમને કહું છું ભાઈ, દરિયાના વાવાઝોડા હું નડતા હતા, આ ઘરના બંધ થઈ જાય તો આ રહોડામાંથી જે ઉપડે ને, રમરમાટી બોલતા આવે ને, એ બહુ નુકસાન કરે મારા વાલા, એ નથી ખમાતા. અને દરિયાના વાવાઝોડા તો મને કે ભાઈ વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે ઉપડે, આ તો ધીમા 3 વાર ઉપડે. હવે બોલો, આ આવે ભણવામાં ક્યાંય? હવે એને આખા ઘરની પરિસ્થિતિનું વર્ણન મારી કરી દીધું એને. આને કોઠા હુજ કહેવાય. દુકાળ પડ્યો સ્વામીજી અમારે સૌરાષ્ટ્રમાં. તે મેં બાપાને પૂછ્યું, મેં કીધું મોલ ઉજરી ગયો? મને કે ઉજરી ગયો ને પાછો ગુજરી ગયો. તો મેં કીધું ખેતરમાં શું કરો? મને કે કસરત કરીએ છીએ. મેં કીધું આ ભેં શું દે? મને કે બાંધવા દઈએ. મેં કીધું તમે ભેંને શું દો? મને કે અમે ઉભવા દઈએ. મેં કીધું સરકાર કાંઈ દે? મને કે નોટિસો દે. હવે આ દરેક જવાબ એના સાચા હતા જો, અને હાવ કોઠા હુજના હતા. હે પણ ઈ ગામડાની જે કોઠા હુજ છે
એની આ મજા. પણ મોટી વાત તો હવે મારે આપણે કરવી છે કે મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી. મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી. સ્વામીજી કીધું કે હું જેલમાં હતો એમ કે મીડિયા વાળાને લીધું પરમ પૂજ્ય સ્વામીજી સત્યમિત્રાનંદજી જેલમાં હે. એટલે એને તો એની રીતે બધું કરી લીધું ને પછી એને ખુલાસો તો નીચે ઝીણા અક્ષરમાં કરે. પણ અમારો સાબરમતી જેલમાં એકવાર પ્રોગ્રામ હતો ને, પ્રોગ્રામ પૂરો થયો પછી કેદી મારી પાસે આવ્યો. મને કે ભીખુદાનભાઈ પ્રોગ્રામમાં બહુ મજા આવી, આની કોર નાઈ છે આ બાજુ નાખો. એટલે મેં કીધું હા મજા આવી. મને કે તમારા જેવા જો અહીં હારે હોય ને તો આનંદ આવે. એ તો મેં કીધું એવું કરશું તો આવશું, હવે અટાણે તો જવા દે. આ હાસ્યરસ છે, આ સહજ હાસ્ય છે. હા, આમાં શું છે, માણસ છે ને જયારે એને ખબર નથી હોતી હું વાત કરું. એકવાર હું પ્રાણલાલ વ્યાસ દિવાલીબેન કોડીનારના એક કાર્યક્રમમાં બેઠા હતા, વલ્કુ બાપુ, બનેલી હકીકત. એક જણ હું ભેળો આવ્યો મારા હામો. મને કે હેમુ ગઢવી ગુજરી ગયા તમે કે નહીં? મને કે મેં કીધું હવે તું તો રાતે આવતો જ નહીં હો પ્રોગ્રામમાં. હવે એને હું કેવું તું મને ખબર હતી કે હેમુ ગઢવી ગુજરી ગયા, એ તમારા હગામાં થાય, તમે ઈમાયલા ગઢવી. પણ ફગ્યો એવો કે પછી હાથમાં નો રહીએ. એટલે મહાપુરુષો એમ કહે છે કે મોતી સબ એક રંગ એક મેં મોલ રંગ મિલેગા, ઝવેરી તો કિંમત કર જાનિए. કહે કભી બીરબલ સુનો સા અકબર, આદમી કો તોલ એક બોલ में પીછા. અને બોલી તો ફગ્યા માણા આપણે તો પછી પૂરું ન થાય. કારણ કે પછી તો જેમ ભેળું કરો પોળું થાય. પેરણનું એક બટન ખોટું દે એટલે હરો હર ખોટા દેવાય. એક ભાઈના બા ગુજરી ગયા ને અમે ખરખરે ગયા, એટલે અમારી અમે બોલી એની પહેલા અમારી એક ભાઈ હતા એને ઉપાડ કરી લીધો મોય કે બાપા કે 5 વર્ષ બેઠા હો તો સારું હતું. બોલો હવે એના માં ગુજરી ગયા હતા ને આણે ઉપાડ બાપાનો કર્યો બરબારો. ઓલો ગરદણી કે બાપા કે 5 વર્ષ બેઠા હો તો સારું હતું. એ લોકો કે હા બેઠા, આ તમારી પાસે બેઠા એ મારા બાપા જ છે, હવે ક્યાં જાય? અને પછી જાવા માર્યા. હા કે હું વાત કરો છો તો સાચી વાત કરી છે કે આમ બાળીને એવું કાલે ખબર નથી કે તમારા બા તો અમારી ડેલી બેઠા બેઠા પ્રમદી બજર દેતા હતા, તો હવે દે તો કહેજે. હાવ સાચી વાત છે. હવે એ જાવા મારમાં હાવ પછી તો હું છે જાવા મારવા જેવું થાય. હા એટલે કે છે કે તમે એકવાર સમજીને એમાં સમજ. આ સમજણ છે ને એ બહુ નાની છે, પણ એના આવતા વર્ષો અહીંયા જાય અને આવે તો આવે નકર નો પણ આવે. આ સમજણ એવી છે, સ્વામીજી કહેતા હતા ને એ બહુ મોટી વાત છે. હવે કવિ વાત કરે છે કે જ્ઞાન કેરી ગંગાજી માં ડૂબકી દઈને, જ્ઞાન કેરી ગંગાજી માં ડૂબકી
હરિદ્વાર ગયો ત્યારે પરમ પૂજ્ય ભજન પ્રકાશાનંદ સ્વામીજી, પછી અમારા માલદેવભાઈ, બધો ડાયરો ત્યાં હતો ને હું પરિવાર સહિત ગયો હતો. પછી શિબિરમાં હું ત્યાં આમ તો હિન્દી બધા બોલતા હતા, પણ એમાં ગુજરાતીમાં મેં તો પછી કાર્યક્રમ આપ્યો હતો. કારણ કે આપણે તો પછી જો સ્વામીજી તો સરસ ગુજરાતી બોલી શકે, પણ આપણે જો હિન્દી બોલવા જાય ને તો નો એને સમજાય, નો આપણને સમજાય કાંઈ. કારણ કે આ કાઠિયાવાડની હિન્દી અઘરી બહુ એમ. અમારા કાનજીભાઈ દિલ્હી ગયા, કાનજી ફૂટા બારોટ દિલ્હી. હવે એમાં રિક્ષા ભાડે બાંધી, એમાં હવે દિલ્હીમાં તો હિન્દીમાં જ બોલવાનું હોય ને, તો એટલે કે હિન્દીમાં રૂપિયા વધારે ભાગ્યા હતા. કાનજીભાઈ શરૂઆત કરી કે હમ તમારી રિક્ષા બાંધતે હૈ તઈ તમ ગરીબડી ના થાતે હૈ, અને હવે ખુટલાઈ કરતે હૈ, તમારી પ્રજા નબળી હોગી, તુમકો નહીં જરેગા, હોહરવા નિકલેગા. હવે આમાં ઓલો કાંઈ સમજે નો સમજો. આ ગાંધીગીરના માલધારીઓનો પ્રવાસ અમારે રાજવીરભાઈ ગઢવી લઈ ગયા હતા, સર્વોદય સંસ્થા તરફથી ગીરમાંથી સાહેબ એને બધાને લઈ ગયા હતા. અને એ ઊભી બજારે માલધારીઓ જે દિલ્હીમાં હિન્દી ઉપાડી, ભાઈ આહા, સેકેલ સુપારી કા કટકા હે, એ બિસ્કીટ હે બિસ્કીટ. અને પછી માન કોઠે હિન્દી પડીને ત્યાં ગેરમાં આવી ગયા. પછી ગેરમાં ભેહું સારતા સારતા હિન્દી બોલે, ભગર હાલતી નહીં હે ભૂરા, ખૂંઠી ફૂસલી હે. આખી રાષ્ટ્ર ભાષા ફૂસલી ઈ તો જો. સાસણ માંથી હવે એને કઈક તાલાડા જવું છે, કોઈક બિચારો પેસેન્જર બેગ લઈને ચડ્યો ને એમાં માલધારીએ ચડ્યા, અને એને ઓલે બેગ નડતી છે, કીધું એ બેગ કિસકી હે, તો આવરી કે મિસકી હે. હવે માલધારીઓની આખી જુદી વાત. માલધારીઓનો કોઠા હુસ તો પછી એને બહુ હોય. હા, એ તમે જોજો ખટારો કેમ રોકે, એમ ઊંચા હાથ કરીને માલધારી લે, ચારણ ભરવાડ રબારી મેર આયર બધા આવી જાય એમાં. હો, એ ખટારો આમ ઊંચો હાથ કરીને ન રોકે, પણ ત્યાં ફાળિયા ઊંચા કરે આમ આમ આમ. માલભાઈ બરાબર. એ ખટારો રોકાણો અને માલધારીઓએ જઈને કીધું કે ભાઈ અમે અમદાવાદ જવું છે અમારે, તો કે ભાઈ આવો હાલો આવી જાઓ. એટલે કેબિનમાં લાકડીઓ ને પાઘડીઓ ને પગરખાંડ લઈને ડાયરો ચડ્યો કેબિનમાં. લીંબડી હાઈવે રોડ ઉપર. એટલે ડ્રાઈવરે કીધું ચા પાણી પીવા હોય તો હોટલમાં, તો કે ના અમને ન ભાવે, અમને ફાવે નહીં. કે કઈ વાંધો નહીં, અમે જી આવી. હવે ઓલો ડ્રાઈવરને કિલિન્ડર ચા પીવા ગયા હતા, અંદર અંદર માલધારી વાતો કરી લીધી. બોલો, એક જણે બીજાને કીધું કે આ હરિયો કે બિચારો કાંઠા કાંઠ થયો પણ નીકળતો નથી. ઓલો ગેર બદલાવ્યા કરે ને આમ ઘડીએ ઘડી ફર્સ્ટ સેકન્ડ કરે, એને એમ કે આને બારો કાઢવો છે. તા બીજો માલધારી કે એનાથી નીકળે નહીં, કાં તો હાવ ગાંઠિયા ઉપર ટકી રહ્યા હોય ને, તો હાડો આપણે મદદ કરીએ. એ ઓલા ડ્રાઈવરને કિલિન્ડર ચા પીને આવ્યા હતા, હરિયો નોખો કરીને બેઠા હતા. બોલો, ઘૂંઘરીઓ હરગાવીને કે કાં તો કે આ તમે બહુ મહેનત કરતા હતા, અમે તમને મદદ કરીએ એમ. તો એ વ્યર્થ પુરુષાર્થ છે મારું કહેવાનું. પણ મેં ત્યાં એક પૂજ્ય બાપુને ત્યાં ભારત મંદિરમાં કવિ કાગની એક રચના રજૂ કરી હતી, જે મારે આજે એમના ચરણોમાં રજૂ કરવી. મને બહુ ગમે છે, બહુ જ ગમે છે. ભગવાન કૃષ્ણ અખિલ બ્રહ્માંડનો માલિક ત્યારે નંદ બાવાને નેહડે આવ્યો, અને એ નંદ બાવાના નેહડાની માલિપા આજુબાજુમાં જે આટા મારતો હોય છે, ઘૂઘરીયું પગે બાંધી છે, જશોદામાં પકડવા જતા છે. આ લોક કવિની દ્રષ્ટિમાં કૃષ્ણનું દર્શન, ગોકુળનું દર્શન. કારણ કે કવિ છે ને. હા, કવિ દાદની એક બીજી કવિતા છે કે તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટોકાને એમ નો તોડી શકો. કોઈ વાજિંત્ર વસૂરું કરવું હોય તો તાર તોડી નાખો એટલે વસૂરું થઈ જાય. તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટોકાને એમ નો તોડી શકો. હે, અને ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ નો જોડાવી શકો. હે, શિખરો કંઈક સર કરો અને કીર્તિ થમ ખોડી શકો, પણ ગામ પાદરમાં એક પણ પાળીઓ એમ નો ખોડી શકો. એમાં તો મરવું જ પડે એમ કેમ હાલે.